નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં રખડતા ઢોર સામે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે પાલિકાની ઢોર પાર્ટીના સ્ટાફ સાથે હુમલાની ઘટના બની હતી। 20 ઓગસ્ટના રોજ સાંજે આશરે 6 વાગ્યે ઢોર પાર્ટીનો સ્ટાફ નંદનવન સોસાયટી વિસ્તારમાં રખડતી ગાયો પકડવાની કામગીરી કરી રહ્યો હતો। આ દરમિયાન 3 શખ્સો ત્યાં પહોંચ્યા હતા અને પકડેલી ગાયને છોડાવવા માટે પાલિકાના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી। આરોપીઓએ અપશબ્દ બોલી લાકડી વડે સ્ટાફ પર હુમલો કર્યો હતો અને પકડેલી ગાયને છોડાવી લઈ ગયા હતા। આ ઘટનાના પગલે ગુરવા પોલીસ સ્ટેશનમાં BNS અને GP એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે CCTV ફૂટેજ તેમજ હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી। તપાસના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં કનુભાઈ લાલજીભાઈ રબારી, ભાવેશ શંભુભાઈ રબારી અને મેહુલભાઈ વજુભાઈ ભરવાડનો સમાવેશ થાય છે। ત્રણેય આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।